એનો મતલબ એક તો તે ઘરની અમૂલ્ય તને હાચવવા આપેલી વસ્તુ ખોઈ નાખી, ઉપરથી પાછું તું મને જુઠ્ઠું બોલી તું. હવે બોલ કઈ, કેમ ચૂપ છે? તને પૂછું છું, હવે શેની ચૂપચાપ ઊભી છે? આમ તો તારી પાસે બહુ વાતો હોય છે કરવા માટે, આટલા ભરી ભરીને જવાબો આપતી હોય છે બધી વાતના. હવે કેમ જવાબ નથી? તારી લાયકાત જ નથી કે કોઈ તને પોતાની અમૂલ્ય વસ્તુ પહેરવા કે હચવવા આપે. ખરેખર તારા જેટલી બેદરકાર છોકરી મેં મારી જિંદગીમાં નથી જોઈ. જાઓ, આ ઘરનો આટલો અમૂલ્ય હાર, પ્રતિષ્ઠિત હાર ઘરનો તને આપેલો, આટલું કહીને ખોઈ નાખી. મમ્મી, ભાભીએ જાણી જોઈને નથી કર્યું. શાંત થઈ જાઉં ને. શાંત થઈ જાઉં? આણે સોયદોરો ખોયો છે, હું શાંત થઈ જાઉં? તને નથી ખબર આ હારનું મૂલ્ય આપણા ઘરમાં શું છે? ઘરનો જીવ છે આ હાર, એ નથી ખબર તને બેટા? હા મમ્મી, મને ખબર છે, પણ ભાભીથી કપડાની વચ્ચે મુકાઈ ગયો છે અને બહાર જતો રહ્યો છે. એમનું ધ્યાન નહીં રહ્યું હોય. હા સાચે જ, મેં બહુ જ સાચવીને મૂક્યો હતો, પણ સોરી. સાચવીને સંભાળીને કપડાની વચ્ચે મુકાય કે તિજોરીમાં મુકાય? તમારે ત્યાં આવા કિંમતી હાર ઘરેણા કપડાની વચ્ચે સંભાળીને મૂકવાનું શીખવાડ્યું છે તમને? આટલું ભણ્યા છો તમે, જે વાતનું આટલું અભિમાન છે તમને, ગયણા નહીં જીવનમાં જરાય કે કોકે હાચવવા આપેલી વસ્તુ ખોઈ નાખો તમે? છોકરી, તારાથી તો આજે બહુ મોટી ભૂલ થઈ જ છે આ ઘરમાં, પણ તારા કરતા મોટી ભૂલ આજે મારી થઈ ગઈ કે મેં તારા પર ભરોસો કર્યો. અને મારી આ ઘરની આટલી મહત્વની આવી અમૂલ્ય વસ્તુ તને હાચવવા ભૂલ થઈ ગઈ. આટલું બેદરકાર કોઈ કેવી રીતે બની શકે? એક હાર ન હાચવી શકે? શું કરવું આ છોકરીને? મેં તો ના જ પાડી, આ છોકરી ભરોસાને લાયક જ નથી. એટલે હવે જેવી છે એવી આપણી વહુ છે. હે, પૈડું પાનું નિભાવવું પડશે. બીજું શું કરી શકીએ ભાભી? હે, લ્યો બળતામાં ઘી. અરે બળતામાં ઘી નો કહેવાય બેટા. હાંભળું મેં તે જે કીધું ને, મેં હાંભળું. મેં તો નાચ પાડી હતી કે મારે આમાં કાંઈ બોલવું નથી, અને એક સમય હું ચૂપે થઈ જાઉં, પણ એનો ફાયદો હું? લોકો તો બોલશે જ ને, ત્યારે તમે શું કરશો? આમાં લોકો હું કામ કઈ બોલે કાકી? લોકો કેમ ન બોલે? આપણે તો ઘરના છીએ, પણ અલ્પા થોડી ઘરની છે. એ બાર જઈને કોકને આ વાત કહેશે તો પછી હું આબરૂ રહી જશે પુરોહિત પરિવારની. નાના કાકી, હું ઘરની જ છું, હું કોને કહેવા જવાની? હવે તુંય માણા છે બેન, વાત વાતમાં વાત નીકળીને તારું મોઢું ખુલી ગયું તો? અને એ બધું જવા દે, તારું જ ઘરનું તને પૂછશે તો તું નહીં કે? નહીં કે? આવી મોટી હું કોને કહેવા જવાની? અરે આ તો છે ને તારી ભલમનસાઈ કહેવાય કે અમારો ખાનદાની હાર ઘરની બહાર રજડતો તને મળ્યો ને તું અમને પૂછવા આવી, હે કેવા આવી? બરાબર કે નહીં ભાભી? કોઈ બીજું હોત ને તો અત્યાર સુધી તો ઉડન છું થઈ ગયું હોય, આને વેચીને રોકડા કરી લીધા હોય ને. સાચું કહું છું, તું બહુ સારી કહેવાય.
ભાભી મને એક વાત યાદ આવે છે. આપણા રુદ્રે ભૂલ કરી હતી ને ત્યારે તમે એને એક પગ પર ઊભો રાખ્યો હતો ને આખો દી ભૂખ્યા રહેવાની સજા દીધી હતી. હવે આ તમારી નવી વહુએ આવડી મોટી ભૂલ કરી છે, તો હવે તમે એની ભૂલ પર પડદો ઢાંકશો કે પછી એની તમે સજા દેશો? શું કરશો ભાભી તમે હવે? છોકરી તારાથી તો આજે બહુ મોટી ભૂલ થઈ જ છે આ ઘરમાં, પણ તારા કરતા મોટી ભૂલ આજે મારી થઈ ગઈ કે મેં તારા પર ભરોસો કર્યો અને મારી આ ઘરની આટલી મહત્વની આવી અમૂલ્ય વસ્તુ તને મારી છે ને મને યાદ છે હંમેશા કહેતા હોય કે કોઈ વસ્તુ ખોવાઈ જાય ને એટલે ગાંઠ વાળી દેવાની, એટલે ખોવાયેલી વસ્તુ તરત મળી જાય. ગાંઠ. આવી રીતે ગાંઠ પડે. રુદ્રની વાત તો સાચી પડી. હાર મળી ગયો. આ વાત ભાભીને પણ કહી દઉં, ટેન્શનમાં હશે. હેલો, હાર મળી ગયો અનુશ્રી? હા, મળી ગયો. હાશ, મેં ભગવાનને બહુ પ્રાર્થનાઓ કરી હતી. રુદ્રએ મને કહ્યું એટલે મેં પણ સાડીના છેડાના એન્ડ પર ટાઈ કર્યું હતું. એટલે તે સાડીમાં ગાંઠ બાંધી હતી? યસ, એન્ડ ઇટ વર્કડ. ખરેખર રુદ્રકુમાર હોશિયાર છે. બસ ના ભાભી, બેસિકલી ઇટ વોઝ હિઝ મધર્સ આઈડિયા. અરે હા, એમના મમ્મીને ખબર પડી કે નહીં? હા ભાભી, મને બહુ જ ગુસ્સે થયા મારી ઉપર. આટલું લાઉડલી આજ સુધી મને કોઈએ કંઈ નથી કીધું. હવે તો મને ટેન્શન થાય છે ભાભી કે શું કરશે. જો અનુશ્રી, પહેલા તો તું રડવાનું બંધ કર, અને જે થયું એ સારું થયું કે એટલીસ્ટ હાર મળી તો ગયો. અને હા, રહી વાત તારી કરેલી ભૂલની, હવે ભૂલ કરી છે તો ઠપકો તો ખાવો પડશે ને. પણ આટલું જોરથી આઈ અગ્રી. મારે સાહેબ આટલું કેરલેસ નતું રહેવું જોઈતું, બટ સ્ટીલ. જો અનુશ્રી, તારા સાસુ સારા છે, તો હવે તું એમને જઈને સોરી કહી દે. થોડો સમય ગુસ્સે રહેશે, પણ અંતે તને માફ કરી દેશે. અનુ, તું હવે ધીમે ધીમે વહુના રંગમાં રંગાવા લાગી છે. એમની પસંદ નાપસંદનું ધ્યાન તું હવે રાખવા લાગી છે. હા, થોડો સમય લાગશે, પણ અંતે એ તને ચોક્કસ માફ કરી દેશે. ભલે ભાભી. પદ્માડી, સુરભી, હાલો, થઈ ગયા તૈયાર? મોડું થઈ જાય પછી. હા હા ભાભી, હું તો જો એકદમ તૈયાર થઈ ગઈ છું, પણ આ જાસ્મીનના પપ્પા હજી આવ્યા નથી. અરે ઈ મને દત્તુના બાપુનો ફોન આવ્યો તો. દત્તુના બાપુ અને મનોહરભાઈ બંને આપણને સરપંચભાઈના ઘરે જ મળવાના છે. એ બારોબાર પહોંચી ગયા છે ત્યાં. હવે આપણને પહોંચવાનું કીધું જટ. હા, જો પદ્મા, આમ તો થોડાક મોડા છીએ આપણે, પણ તોય એટલા વેલા છીએ કે પહોંચીને રસોડામાં સ્ત્રીઓને મદદ કરી શકીએ. હા, ઈ તમારી વાત સાચી હો ભાભી. થોડા પહેલા જઈને તમને મદદમાં આવી શકાય. હાલો જઈએ. ઉભો રહે દત્તુ. ભાભી, તમે પછી કેસો મોડા પડી ગયા. હાલો. આવો જરાક.
તારા ઓરડામાં આવ. અરે શું કરો છો? દરવાજો કેમ બંધ કર્યો? તમે ખોલો ને. ભાભી આપણે સરપંચ સાહેબને ત્યાં જવાનું મોડું થાય છે, તમે આને અત્યારે ઓરડા મૂકા બંધ કરીને આવ્યા. દત્તુ, રસોડામાં તારા આટલું જમવાનું ઢાંકીને રાખ્યું છે, એ જમી લે છે. દત્તુ અને નવી વહુ સરપંચ સાહેબને ત્યાં જમવા નહીં. નવી વહુ આખી રાત ઓરડામાં બંધ રહેશે અને એને આજે રાત્રે જમવાનું નહીં મળે અને પાણીનું એક ટીપું પણ નહીં મળે. મમ્મી આમ અચાનક શું થયું? તમે જ તો કહેતા હતા ને કે સરપંચ સાહેબને ત્યાં જઈએ તો ભાભીને એકદમ સુંદર તૈયાર કરીને લઈ જવાના છે, તો હવે લઈ જવાની કેમ ના પાડો છો? ભૂલની સજા, ભૂલની સજા બધાને હરખી જ મળશે આ ઘરમાં. પછી મારો દીકરો હોય કે મારી વહુ, નવી વહુએ આ ઘરનો અમૂલ્ય ખાનદાની હાર ખોઈ નાખ્યો અને પછી જુઠ્ઠું બોલી. એ જ ભૂલની આ સજા છે અને એ સજા તો એણે ભોગવવી જ પડશે. આ સજા એને યાદ રહેવી જોઈએ. પણ મારી અમારો આદેશ છે. ભલે, માળીનો આદેશ એટલે રુદ્રનો શ્વાસ. હાલો. આ છોકરી બહુ ચાલાક છે. મારા ભોળા દત્તુને ઉલ્લુ બનાવીને જો બહાર આવી ગઈ તો ઘર છોડીને ભાગી જાય. શું કરું? તમે લોકો આગળ થાવ, આવું છું. હા ભાભી. દરવાજો ખોલ કીધું ને. તારી મમ્મી ગઈ આવે. ચાલ હવે દરવાજો ખોલ. મમ્મા's boy. એ સંભળાતું નથી? I said open the door. ખોલ દરવાજો. અરે એ જોકર, શું છે? આમ જોયે છે શું? દરવાજો ખોલ. ખોલું છું. આ દરવાજો નહીં ખોલા. આ દરવાજો આખી રાત બંધ રહેશે હવે. અરે તું હું શું આખી રાત અહીંયા રૂમમાં જ બેસી રહીશ? હા, બેસવું પડશે. અરે હું કરીશું. તમે જુઓ, તમે સૂઈ શકશો, તમે તમારા ફોનમાં ગીતો સાંભળી શકશો, તમે પેલું શું તમારા મોબાઈલમાં બધું આમ એ રમત રમતા હોય ને રમત રમી શકો. તમે તમારા સુરતના ભાઈબંધ દોસ્તાર હોય ને એની યારે ઓલું શું આ વિડીયોમાં વાતું કરતા હોય ને તમે ઈ કરી શકો. અને એ સિવાય તમે બીજું એમાં હા એટલે આમાંથી તમે કંઈ પણ કરી શકો છો. મેં કીધું એમાંથી. મને એડવાઇસ નહીં આપો કે દરવાજો ખોલ. માળીએ ના પાડી છે. માળીનો આદેશ એટલે આદેશ, અને માળીનો આદેશ એટલે હા, રુદ્રનો શ્વાસ. દરવાજો ખોલ or else
બહાર આવીને મારશો? શું મારશો એમ? હા. આવો આવો ને મારો. ના ના આવો આવો, દરવાજો અહીંયા છે, ફરીને આવો, મારો. ના ના મારો મારો. દરવાજો ખોલ. પાડો રાડું પાડો. અહીંયા મારા સિવાય કોઈ જ નથી તમારી રાડ સાંભળવા વાળું, એટલે પાડો, વાંધો નહીં. હેલો, આઈ સેડ ઓપન ધ ડોર. ખોલ. અને હવે હું પણ નથી સાંભળવાનો. ડેડા, મમ્મી, ખોલો દરવાજો. જો તમે આમ આમ રડો નહીં. મને છે ને આમ કોઈ રડતું હોય તો હું જોઈ નથી શકતો. તો શું કરું? મારી લાઈફમાં મને આજ સુધી આવી રીતે કોઈ પનિશ નથી કરી. હે અરે મેં તો કેવી કેવી ધમાલ કરેલી છે. એક દિવસ એકદમ બ્રાન્ડ ન્યૂ સોફો મારા ઘરે આવેલો હતો. બીજા દિવસે મને ગુસ્સો આવ્યો અને નાઈફ લઈને આખો સોફો પાડી નાખ્યો. શું? નાઈફ જેનાથી વેજીટેબલ્સ કાપીએ. અરે બાપરે, ચપ્પુ! ચપ્પુથી તમે તો તમને કોઈ કઈ આમ સજા બજા ન કરી? ના, મારા ડેડાએ તો મને એમ કીધું કે ધેટ્સ લાઈક માય પ્રિન્સેસ, મારા જેવી જ છે. એક દિવસ તો હું મારા ફ્રેન્ડ સાથે ઘરે ક્રિકેટ રમતી હતી તો સ્માર્ટ ટીવી ની સ્ક્રીન તોડી નાખી. અને એ તો કઈ નથી, ક્યારેક ઝુમર તો ક્યારેક પાર્કિંગમાં કારનું એક્સિડન્ટ કરી દીધું. તો પણ પનિશમેન્ટ તો દૂરની વાત છે, મારા ડેડા મને કઈ જ નથી બોલ્યા, એક વર્ડ નહીં. એટલે ઘરમાં બીજું કોઈ પણ મને કઈ જ ના કે. એટલે જ આવા છો. તમે લોકો કેવા છો? હું કઈ ક્રિમિનલ છું? એ શું 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 બોલ્યા? કેવો નડ? ઓર નહીં, ક્રિમિનલ. એક મિનિટ. હા, ગુનેગાર. હું કઈ ગુનેગાર છું કે તમે મને આવી રીતે સજા કરો છો અને મને લોક કરી દીધી છે? અરે આ તો કાંઈ નથી. જો હું તમને મારી વાત કરું. એકવાર તો શું થયું ખબર છે? અમારા ગામમાં છે ને પેલા અમારે છે ને 3 છોકરાઓ હતા અને એમને મજા નથી આવતી. આ લાંબુ ચાલશે. જો મારા માડીનું એવું માનવું છે કે આપણે સજા કરે ને તો આપણને વાત બરાબર યાદ રહે અને આપણે એ ભૂલ પાછી ક્યારેય ના કરીએ. અરે તમને શું કહું, માડીએ તો મને કેટલી વખત સજા આપેલી છે. તારી મમ્મીએ તને સજા આપી? હા તો એક વખત તો શું થયું, ગામમાં 3 છોકરા હતા એને મેં બરાબર ફટકાર્યા હતા. આમ મન ફાવે મેલફેલ બોલતા હતા. એટલે મેં શું કર્યું, એકનો અડધો ટકો કર્યો, અડધી મૂછ કરી, એકનું પાટલું ફાડ્યું ને એકના મોઢે કાદવ ચોપડી દીધું. પણ મારી માડીને જરાય ના ગમ્યું. એટલે પછી માડીએ મને સજા આપી, એક પગે ઉભા રહેવાની. આખો દિવસ એ પણ કઈ પણ ખાધા પીધા વગર. એક પગ ઉપર? અહીંયા આવી રીતે આમ. આવી જ રીતે અહીંયા જો આંગળું છે ને અહીંયા જ ઉભો રહ્યો હતો આમ. બાપ રે, તું આ રીતે તો બેલેન્સ ના જાય. એ ના જાય. પગ ના દુખે? એ કાંઈ ના થાય. આવું થોડી પનિશ કરાય. હા, મમ્મી પણ છે ને. બહુ સારા છે મારા માડી. ના એટલે એ દિવસે પોતે પણ આખો દિવસ નહોતા જમ્યા. વોટ? હા,
મારા માડી છે ને એનું કેવું હોય એ આજે તમને સજા આપીને માડી સરપંચ સાહેબને ઘરે ગયા છે કે આપણે કંઈ જ નહીં ખાઈ કંઈ જ નહીં પીવું એવા જ છે મારા માડી છે ને એ કોઈને પણ સજા આપે એ પછી ભલે હું હોય કે તમે હોય કે પછી ત્રીજો કોઈ પણ માણસ એ સજા પોતે પણ ભોગવે પોતે પણ ખાઈ નહીં આવા છે મારા માડી હાઉ સ્વીટ. હે ને આમ ઉપરથી બહુ જ આમ કડક લાગે નહીં પણ અંદરથી છે ને મારા માડી એકદમ નરમ સ્વભાવના આપણો અખરોટ હોય ને બસ એની છે. શું? અખરોટ? હા અખરોટ